દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. સાંતલપુર તાલુકા પંચાયતની વોવા સીટ સોના ભાજપના ઉમેદવાર કિરણબેન કરશનભાઈ પરમારના સમર્થનમાં યોજાઈ મીટિંગમાં કોંગ્રેસના 50થી વધારે સમર્થકો ભાજપમાં જોડાયા. સાંતલપુર તાલુકાના 24 સાંતલપુર જિલ્લા પંચાયતની સીટ તથા વોવા તાલુકા પંચાયત 16 સીટના ઉમેદવાર કિરણબેન કરશનભાઈ પરમાર તેમજ સાંતલપુર 24 જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર રૈયાબેન વજાભાઈ આહિર બંને ઉમેદવારના સમર્થનમાં મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વર્ષોથી કોંગ્રેસની સાથે રહેલા કાર્યકરોએ આજે કોંગ્રેસ સાથે છેડો ફાડી અને ભાજપમાં વિધિવત રીતે ભાજપના સાંતલપુર તાલુકા પ્રમુખને હસ્તે કેસરીઓ ધારણ કર્યો હતો. જેઓ જાખોત્રા અને વોવા બંને ગામના કોંગ્રેસી કાર્યકરો જીવનભાઈ બોગડા જે તેમના 50 સમર્થકો સાથે કોંગ્રેસ સાથે છેડો ફાડી ભાજપમાં જોડાયેલા હતા, તેમજ મતદાનના 26/4/2026ના રવિવારે ભારે બહુમતીથી ભાજપના બંને ઉમેદવારોને વિજય બનાવવા માટે અપીલ કરી હતી. ઉમેદવારે પોતાના વિસ્તારમાં ખેડૂતલક્ષી તેમજ પંચાયતલક્ષી જે પણ જરૂરિયાત મુજબ કામ કરવાની ખાતરી આપી હતી. રિપોર્ટર ચેતન પંચાલ, પાટણ. 16 વહુવા જાખોત્રા અહેવાલ તાલુકા પંચાયત સીટના ઉમેદવાર શ્રીમતી મારા મોટા ભાભી શ્રી કિરણબેન કરશનભાઈ પરમાર તેમણે ભાજપમાં ઉમેદવારી નોંધાવી છે અને જિલ્લા પંચાયતના ઉમેદવાર રૈયાબેન વજાભાઈ આહિર એમને પણ એમની ઉમેદવારી નોંધાવી છે. તો અમે ભાજપનો ખૂબ પહેલાં તો આભાર માનીએ છીએ કે એમને નાના માણસને ટિકિટ આપી, એના માટે દિલથી અમે આભાર માનીએ છીએ અને અમને બહુમતી જંગીથી જીતાડો એવી 18 આલમને અમારી અપીલ છે. ભાજપને વોટ આપજો અને બહુમતીથી જીતાડો. મારું નામ પરમાર નારાયણભાઈ ડાયાભાઈ છે.